દોસ્તો છેલ્લા કેટલાય સમયથી જ્યાં જુઓ ત્યાં માત્ર જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ હવે એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે. ક્યાંક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું સન્માન થાય તો કંઈક ડાયરામાં એમનું નામ ગુંજતું હોય. અલગ અલગ જગ્યાએ જ્યારે વિસાવદરના ગામડાઓમાં મુલાકાત રહી રહ્યા છે ત્યારે એક ગામડામાં એવી ઘટના બની કે જ્યારે ગોપાલ ઇટાલિયા જાય છે ત્યારે મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી, એમના ડેલાની બહાર બેલા ગોઠવી દેવામાં આવ્યા છે. અને આ બેલા મુદ્દે જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ વિસાવદરના ધારાસભ્યએ બેલા હટાવી દીધા, પણ પછી તો જોવા જેવી થઈ. શું છે હવે હકીકત અને આગળ શું નિર્ણય લેવાઈ શકે છે જાણવા માટે આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ દોસ્તો નીચે રહેલું આ બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અમે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ. આમ આદમી પાર્ટી ત્યારથી ચર્ચામાં છે જ્યારથી વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થાય છે. કારણ કે લોકોની લોકચાહના એમને ખૂબ મળી છે, લોકોનો પ્રેમ એમને ખૂબ મળ્યો છે. એ વાત એના ઉપરથી જોઈ શકાય છે કે આજે પણ જ્યારે વિસાવદરના ભેસાણના એ જુદા જુદા ગામડાઓમાં આ ધારાસભ્ય જાય છે ત્યારે એક લોકનેતા તરીકે એમનું ખૂબ વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવે છે. ક્યાંક ઘોડાની અંબાડી ઉપર બેઠા હોય તો ક્યાંક એમનું સ્વાગત ભવ્ય રીતે થતું હોય. સામૈયા સાથે એમનું જ્યારે સ્વાગત થતું હોય ત્યારે આ ગામડાઓના લોકો પણ હવે આ ગોપાલ ઇટાલિયાને ઓળખી ગયા હોય એવું લાગે છે કે આ નેતા જ આપણા માટે કામના છે. કારણ કે ગઈકાલે 2 દિવસ પહેલાં જ્યારે ઘટના બની, વિસાવદર નજીક આવેલા ભેસાણ નજીક આવેલા એક ગામડામાં એક મહિલા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી ગોપાલ ઇટાલિયાને કે છેલ્લા 8 વર્ષથી એમના ઘરની સામે ડેલાની બહાર બેલા ખડકી દેવામાં આવ્યા છે અને આ બેલાનું કોઈ સોલ્યુશન નથી અને 8 વર્ષથી કોઈ પણ એમને હાથ અડાડવા માટે પણ તૈયાર નથી. ત્યારે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નક્કી કર્યું અને સાથે તેમને તમામ ગામના લોકોને સાથે કરીને એમણે બેલા હટાવી દીધા. પરંતુ ઘટના ત્યારે ઉગ્ર બની કે જ્યારે સાંજના સમયે એ જ દિવસે એ કેટલાક એમના ગામના પાર્ટીના લોકો દ્વારા એવું કહેવામાં આવે કે બેલા ફરી ગોઠવી દેવામાં આવ્યા અને પછી રાજકારણ જામ્યું. આખરે ગોપાલ ઇટાલિયાએ બીજા જ દિવસે એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને એમાં જણાવ્યું કે આખરે હવે જે આ બેલાનું રાજકારણ છે, આખરે એમણે એવું કહ્યું કે હવે શાસકને અનુરોધ છે કે આ બેલાને ત્યાંથી હટાવી દેવા જોઈએ. પરંતુ આ તો કાર્યવાહી કરવામાં ન આવી, પરંતુ જ્યારે બીજા એક નેતા, આમ આદમી પાર્ટીના નેતા જ્યારે પહોંચે છે ત્યારે એમને જાણ થાય છે કે અહીં તો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા અને યોગ્ય રીતે કાર્યવાહી કરવાની સૂચના પણ આપી. કટાક્ષ સાથે એવું પણ કહ્યું, જેનામાં હિંમત હોય એ મને ફાંસીએ ચડાવી દે. પરંતુ હવે એમને ખબર નહોતી કે આગળ શું ઘટના બનવાની છે. આ ઘટના તો બની ગઈ અને એના વિડીયોઝ પણ આપણી સામે આવ્યા. પણ દોસ્તો હવે તો આ રાજકારણ કોર્ટ સુધી પહોંચ્યું છે. હવે કોર્ટમાં નિર્ણય લેવાઈ શકે છે એવી વાતો જ્યારે સેવાઈ રહી છે ત્યારે 6 ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. એવા સમયે આ બેલાનો નિર્ણય હવે કોર્ટ કરશે કે એક મહિલાના ઘરની સામે રહેલા બેલાને હટાવવામાં આવશે કે પછી એમના ત્યાંને ત્યાં જ રહેવા દેવામાં આવશે. આ નિર્ણય જ્યારે કોર્ટ ઉપર છોડવામાં આવ્યો છે ત્યારે મોટો નિર્ણય આવી શકે છે તારીખ 6 ઓગસ્ટના રોજ. પણ દોસ્તો ત્યાં સુધી સૌની નજર આ બેલા ઉપર છે, કારણ કે વિસાવદર નજીક આવેલા વિસલહણ ત્યાં ગામની આ ઘટના છે કે જ્યાં એક મહિલા સાથે છેલ્લા 8 વર્ષથી અત્યાચાર થઈ રહ્યો હોય એવું સૌને લાગી રહ્યું હતું. પરંતુ શું છે હકીકત એ તો હવે થોડા દિવસોમાં ખબર પડી જ જશે. આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તો પોતાની પૂરતી મહેનત કરીને ખૂબ જોર લગાવીને બેલા હટાવી દીધા, પરંતુ હવે ઘટના જાણવી રહી કે આગળ શું થશે. દોસ્તો તમને શું લાગે છે, આખરે એક આ ગામમાં બનેલી ઘટના અને મહિલા સાથે થયેલું આ વસ્તુ જે યોગ્ય છે કે નથી? આપનો વિચાર નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે.